મને પાછો આપો, મને પાછો આપો, મારે બીજું કંઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા. જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ જીવ છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી. આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? પહેલગામમાં જે આતંકી હુમલો થયો તેમાં એક યુવાન માર્યો જાય છે, જે ગુજરાતી છે, સુરતનો છે. પોતાની પત્ની અને બાળકો સાથે તે ભારતનું સ્વર્ગ જોવા ગયો હતો. ખબર નહીં, પણ આ સ્વર્ગમાંથી આતંકીઓ તેને સીધા સ્વર્ગમાં પહોંચાડી દેશે. આ ઘટના પછી સુરતના શૈલેષની પત્ની ખૂબ નારાજ હતી. તેમણે કેન્દ્રીય મંત્રી CR પાટીલને જે ભાષામાં ઠપકો આપ્યો, એની ઘટના આખા દેશમાં વાયરલ થઈ. પણ હવે આખી ઘટના બદલાઈ છે. શું બદલાઈ છે અને શું આવ્યો છે વળાંક, તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. પહેલગામની પર જે આતંકી હુમલો થાય છે, જેમાં 26 ભારતીયોના મોત થાય છે, તેનો આઘાત હજી પણ ભારતના લોકો ભૂલી શક્યા નથી. પણ જેમણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે, મને લાગે છે વર્ષો સુધી આ પરિવાર આ આઘાતમાંથી બહાર નહીં જ આવી શકે. સુરતમાં રહેતા શૈલેષભાઈ પોતાના પરિવાર સાથે પહેલગામ ગયા હતા, જ્યાં આતંકીઓના ગોળીનું નિશાન બને છે. પત્ની અને બાળકો હવે અનાથ થઈ ગયા છે. તેમની પત્નીનું નામ છે શીતલબેન. શીતલબેનનું સિંદૂર ભૂસાઈ ગયું છે, કારણ કે આતંકીઓ હિન્દુઓને મારવા માગતા હતા અને શૈલેષભાઈની ભૂલ હતી કે તેમણે હિન્દુ કુળમાં જન્મ લીધો હતો. ખેર, એ પ્રશ્ન જુદો છે. પણ આ ઘટના પછી જ્યારે મૃતદેહને સુરત લાવવામાં આવે છે, શીતલબેન અને બાળકો સુરત આવે છે, ત્યારે તેમને મળવા સુરતના રાજનેતાઓ પહોંચે છે, જેમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ આવ્યા હતા. CR પાટીલને જોઈને શીતલબેન ખૂબ નારાજ થાય છે. પહેલાં શીતલબેને કઈ ભાષામાં, કઈ રીતના CR પાટીલને શું કહ્યું એ તમે સાંભળી લો. મને પાછો આપો, મને પાછો આપો, મારે બીજું કંઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા. જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ જીવ છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી. આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ. મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ. આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો. તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી. મને એનો ન્યાય જોઈએ. તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે. આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા. નહીં, સરકાર ખાલી એ છે કે અમે કરશું. આ બધું બની ગયું, આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી. બીજે દિવસે આટલો કરફ્યુ, રોડ બંધ, 200 જ્યાં જોઈને. નહીં સર, નહીં, સાંભળો, તમારે સાંભળવું પડશે. જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે, પછી શું કામ? આ જે વિડીયો છે, આ જે ઘટના છે, આ જે સમાચાર છે, દેશમાં ખૂબ વાયરલ થયા. ગુજરાતીમાં પણ થયા, હિન્દીમાં પણ થયા, અને લોકોએ સરકાર ઉપર ફિટકાર વરસાવી અને કહ્યું કે તમે અમારું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા છો. એનો આ પુરાવો છે. પણ ગુસ્સો લાંબો ટકાવવો બહુ અઘરો હોય છે, કારણ કે જિંદગીની પીડાઓ એના કરતાં પણ મોટી અને વિકરાળ હોય છે. આવું જ અમને લાગે છે શીતલબેન સામે થયું. શીતલબેન જે કંઈ બોલ્યા એ મનથી હતું, ગુસ્સો હતો પોતાનો પતિ ગુમાવવાનો. પણ સમજાયું કે બે નાના બાળકો છે, જિંદગી લાંબી છે, તકલીફો પુષ્કળ આવવાની છે, અને જે ઘટનાને કારણે સરકારની આબરૂના ધજાગરા ઉડ્યા અને સરકાર જે સંકોચની સ્થિતિમાં મુકાય, એના પછી શક્ય છે કે શીતલબેનનો કોઈકે સંપર્ક કર્યો હશે. અને પછી શીતલબેને શું કહ્યું એ જરા સાંભળી લો. મારું કહેવું એ છે કે જે પહેલગામમાં જે આતંકવાદીએ હુમલો કર્યો છે
એમાં જે આપણા હિન્દુ ભાઈઓની અને મારા પતિ શ્રી શૈલેષ કલાથિયાની મૃત્યુ થઈ છે, તો મારે સરકારશ્રીથી અપેક્ષા છે કે જેવી રીતે તમે ઉરી અટેક અને પુલવામા અટેકમાં બધાને ન્યાય અપાવ્યો છે, તો એનાથી પણ વિશેષ ન્યાય તમે અત્યારે પણ અપાવશો એવો મને પૂરેપૂરો મારી સરકાર પર ભરોસો છે. મોદી સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે કે મારા બાળકોને અને મૃત્યુ પામેલા તમામ પરિવારના બાળકોને ન્યાય મળશે. એ સિવાય કાશ્મીરથી આવતા હતા તે પ્લેનની હા, એ પણ એક બહુ જ મતલબ ગંભીર પરિસ્થિતિ હતી. જેવી રીતે આ અટેક થયો એ સાંભળીને ત્યાંના લોકોને બધામાં પેનિક હતું કે બધાને પાછું પોતાના ઘરે જવું હતું. એવામાં મારે પણ મારા પતિને લઈને પાછું ઘરે આવવું હતું, પણ ફ્લાઇટની ટિકિટ તેમાં બહુ જ બધું ડિલે થતું હતું. પણ આપણા ગુજરાતના જે સરકાર જે છે, CR પટેલ સર, હર્ષ સંઘવી સર, એ લોકોની મદદથી હું ત્યાંથી રાત સુધીમાં મને એ લોકોએ સુરત પહોંચાડી મારા પરિવાર સહિત. તમે સાંભળી લીધું જે શીતલબેન CR પાટીલથી નારાજ હતા. એ કહે છે કે ભારત સરકારે, નરેન્દ્ર મોદીએ, હર્ષ સંઘવીએ અમને ખૂબ મદદ કરી છે. શીતલબેનને એટલું જ કહેવું છે કે હા, અમારી અપેક્ષા પણ એવી છે કે તમને આ સરકાર મદદ કરે. અમે તો સ્ટોરી કરીને ભૂલી જઈશું, લોકો ચર્ચા કરીને ભૂલી જશે, પણ તમારી સામે એક લાંબી જિંદગી છે, 2 બાળકો છે. સરકારે તમારી ચિંતા કરવી પડશે. સરકાર ચિંતા નહીં કરે તો કોણ કરશે? સરકારે આ 26 લોકોની પણ ચિંતા કરવી પડશે. પણ સરકારે જવાબદારી લીધી હોય અને તમારો ગુસ્સો ઓછો થયો હોય તો અમને વાંધો નથી. બસ ઈશ્વરને પ્રાર્થના કે ઈશ્વર સદૈવ તમારી અને તમારા પરિવાર સાથે રહે, અને જેમણે પણ તમને વચન આપ્યું છે તમારું ધ્યાન રાખવાનું, ઈશ્વર એમને યાદ અપાવતો રહે. તો આ છે નવજીવન ન્યૂઝ. આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો અને અમારો બેલ આઇકોન દબાવજો. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.